તો રાજકોટના ધોરાજીમાં જૂનાગઢ રોડ પર ચાલી રહેલી ઓવરબ્રિજની કામગીરી આફત સમાન બની છે। કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને કારણે કાઢવામાં આવેલા બંને ડાયવર્ઝન રસ્તાઓ અત્યંત બિસ્માર છે। વરસાદને કારણે રસ્તા ધોવાઈ જતા મસમોટા ખાડા પડી ગયા, વાહનો કાદવમાં ખૂંપી રહ્યા છે। આ ખરાબ રસ્તાને કારણે દરરોજ અકસ્માતો સર્જાય છે, જેથી સ્થાનિક રહીશો, વેપારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। તંત્ર વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। જામનગર વેરાવળ હાઈવે રોડ તે ડાયવર્ઝન કોઈ આ લોકોએ કાઢ્યો નથી। જે ડાયવર્ઝનની અંદર અત્યારે આજની તારીખે વાહન વ્યવહારમાં માણસને બહુ તકલીફ પડે છે, કારણ કે આ રોજગાર ધંધા માણસના પ્લાસ્ટિક ઉદ્યોગની અંદર ધંધા પણ ખોરવાઈ ગયા છે। એ માટે કોઈ એને આમાં કોઈ સુવિધા મળતી નથી આપણને। બીજું એ છે કે અત્યારે નાના મોટા માણસોને બહુ જ તકલીફ પડે છે વાહન વ્યવહારની અંદર। અત્યારે ડાયવર્ઝન જામનગર વેરાવળ સોમનાથ વાળો રસ્તો ડાયવર્ઝન કાઢ્યો, પણ એનો હજી કોઈ ઉકેલ થયો નથી। જૂનાગઢ રોડ મેઇન રોડનું કામ ચાલુ છે, ઓવરબ્રિજનું રેલવે ફાટક પાસે। તે રોડ પરથી નીકળી શકાય એમ નથી। બીજો ડાયવર્ઝન રોડ કાઢેલો છે, તમે પાછળ જોઈ શકો છો ડાયવર્ઝન રોડમાં ખાડા કેવા છે। આમાં કેટલી વાર કેટલા અકસ્માત થાય છે, છતાં પણ તંત્રને કોઈ બેદરકારી સામે આવે છે અને કોઈ પણ જાતનું કોઈ પણ અધિકારીઓએ આવી નિરીક્ષણ કરેલું નથી આ રોડ ઉપર। કેવી તકલીફ પડે અત્યારે ગોઠણે પાણી છે રસ્તામાં, એમાંથી ગાડી હલાવવાની છે, ત્યાં કેવડો ખાડો છે ને પડી તો એની પણ કોઈની જવાબદારી રહેતી નથી। તમે તમારી જવાબદારીએ ઘરની બહાર નીકળો ધોરાજીમાં, એ રીતે છે અત્યારે ધોરાજીની હાલત। તમામ રોડ ખોદેલા છે ધોરાજીના। જૂનાગઢ જે અંદર સિટી થઈને જે રોડ જાય છે, રેલવેનું કામ ચાલે છે, આજ 2 વર્ષથી આ કામ ચાલે છે રેલવેનું। અતિ ખરાબમાં ખરાબ રસ્તો એવો છે, ત્યાંથી હલાય એવું જ નથી। અકસ્માત થાય છે, ત્યાં પણ ગાડી સ્લીપ થઈ જાય છે। આ રસ્તો લીધો તો આ રસ્તા પણ તમે જોઈ શકો છો, પાણી અત્યંત ખાડા બિસ્માર હાલતમાં હાવ રસ્તો છે। તંત્ર કે કોઈ આની ઉપર જાગૃતતા લાવતું નથી।